તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર। કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ। નવદુર્ગાની આરાધનાનું પવિત્ર પર્વ નવરાત્રિ પૂર્ણ થતાં બીજે દિવસે હિન્દુ સમાજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર વિજયાદશમી ઉજવે છે। આ અવસરે પરંપરા મુજબ શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ વિભાગ તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા હતા। શસ્ત્ર પૂજનના આ ધાર્મિક કાર્યક્રમમાં શૌર્ય અને શક્તિના પ્રતીક એવા શસ્ત્રોની પૂજા કરી શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સત્યના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાર્ધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। આજે વિજયાદશમીનો પવિત્ર તહેવાર છે। આપણે આને વિજયાદશમી એટલા માટે કહીએ છીએ કે આજના દિવસે ભગવાન શ્રી રામે અધર્મ સામે ધર્મનો વિજય કરાયો હતો, રાવણને મૃત્યુદંડ આપીને। એટલે આપણે વિજયાદશમી તરીકે આ તહેવાર ઉજવીએ છીએ અને આ દિવસે સમગ્ર હિન્દુ સનાતની લોકો પોતાના શાસ્ત્રનું અને શસ્ત્રનું પૂજન કરતા હોય છે અને વિજયાદશમીના આ તહેવારના આગલા દિવસે મા દુર્ગાના 9 દિવસના નોરતા, મા દુર્ગાની ઉપાસનાનો પર્વ પણ ચાલતો હોય છે, જેથી કરીને આજ રોજ ભારત રક્ષા મંચ અને ગંગા સમગ્રના સંયુક્ત ઉપક્રમે અમે એક મા દુર્ગા માતાની પરંપરાગત એક દોડ અને આ વિજયાદશમીના શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આજે ગાંધીનગરના કુડાસણ ખાતે કરેલ છે। મા દુર્ગા એ માત્ર દેવી નથી, પરંતુ બળ, બુદ્ધિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે અને સમાજની અંદર આત્મવિશ્વાસ પ્રેરે, સંસ્કારોનું સિંચન થાય અને પોતાના હિન્દુ ધર્મ પ્રત્યેની અલખ જગાવવા માટેના ઉદ્દેશ્યથી અમે આ મા દુર્ગાની આજે દોડનું આયોજન કર્યું છે। આ દુર્ગા માતાની દોડ છત્રપતિ શિવાજી મહારાજના માતાજીએ તુલજા ભવાની એમના કુળદેવી છે, એમના માટે એ વખતેથી કરેલી અને પરંપરાગત રીતે વર્ષોથી આ દુર્ગા દોડ મહારાષ્ટ્રમાં અને જ્યાં જ્યાં મહારાષ્ટ્ર સમાજના લોકો વસે છે ત્યાં એ લોકો આ દુર્ગા માતા દોડનું આયોજન કરે છે અને એ જ એમનેથી પ્રેરણા લઈને આજે ગાંધીનગરમાં સૌ પ્રથમ અમે આ દુર્ગા માતા દોડનું આયોજન કર્યું છે અને 21 જેટલી દીકરીઓને અમે શસ્ત્ર ભેટ સ્વરૂપે આપીને આજે શાસ્ત્રોક્ત રીતે એ શસ્ત્રનું પૂજન કરશે એનો એક કાર્યક્રમ રાખ્યો છે। જય મા અંબે।
ડાકોર રણછોડરાયજી મંદિરે લાલાભાઈ સેવક. લાલાભાઈ, આજે દશેરા છે, રાજા રણછોડજીના મંદિરમાં કેવી ઉજવણી? દશેરાનો પર્વ વિશેષ પર્વ છે. નવલી નવરાત માં દુર્ગાની આરાધના બાદ આવતો 10મો દિવસ, જેને વિજયાદશમી કહેવામાં આવે છે. અને ડાકોર મંદિરમાં પણ તેની ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય, ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કેશર સ્નાન બાદ ભગવાનને અલંકાર, આભૂષણ, આયુધ અને આજના શૃંગારમાં આપ જોશો તો વિશેષ ભગવાનને સોનાના શસ્ત્રોથી સજાવવામાં આવે છે. રામના ધનુષ બાણ સહિત ભગવાનને શસ્ત્રોથી સજાવવામાં આવે છે. અને આજના પર્વની વિશેષ વાત કરીએ તો ભગવાન રક્ષાબંધને જે રક્ષા બાંધે છે તે રક્ષા આજે ભગવાન છોડવા જાય છે. જે સમીના વૃક્ષ નીચે હાથી ઉપર બિરાજમાન થઈને હાથી ઘોડા પાલકી જય કન્યા લાલ કી ભગવાન હાથી પર બિરાજમાન છે. સમીના વૃક્ષે રાખડી છોડે છે. જ્યારે આ શાહી સવારી ગણવામાં આવે છે અને ભગવાન હાથી પર બિરાજમાન તો નગરજનમાં પણ લોકો તેના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. વિજયાદશમી તો એવું કહેવાય કે સર્વ ખોટા ઉપર સત્યનો વિજય, તો લોકો પોતાના કાર્યસિદ્ધિ અર્થે પણ વિજયાદશમી ઉજવે છે. અને આજના પર્વમાં રાજા રણછોડના દર્શન કરીને પોતાના કાર્યની વિજય પ્રાપ્તિ અર્થે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જય રણછોડ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ ન્યૂઝ. નવદુર્ગાની આરાધનાનું પવિત્ર પર્વ નવરાત્રિ પૂર્ણ થતાં બીજે દિવસે હિન્દુ સમાજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર વિજયાદશમી ઉજવે છે. આ અવસરે પરંપરા મુજબ શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ વિભાગ તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. શસ્ત્ર પૂજનના આ ધાર્મિક કાર્યક્રમમાં શૌર્ય અને શક્તિના પ્રતીક એવા શસ્ત્રોની પૂજા કરી શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સત્યના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સર્વને મારા જયમાં. આજે પવિત્ર વિજયાદશમીના દિવસે નડિયાદ શહેરના ક્ષત્રિય સમાજના સૌ ભક્તો, સૌ માના બાળકો માના મંદિરે ઉપસ્થિત રહ્યા. શસ્ત્ર પૂજન થયું. જગદંબા ચરણે સૌને ભેગા મળી એનું પૂજન કર્યું. આજના દિવસે હું મા જગદંબાને પ્રાર્થના કરું કે ક્ષત્રિય સમાજના તમામ સભ્યોને, જે શિવ ઉપાસકોના શક્તિના રક્ષક કહેવાય છે, એમની રક્ષા માટે પણ આજે ક્ષત્રિય સમાજને પ્રાર્થના કરું કે હંમેશા તત્પર રહે, શક્તિની સેવામાં લીન રહે. સૌ શક્તિ ઉપાસકોનું જગદંબામાં એમનું કલ્યાણ કરે, એમની મંગલ મનોકામના પૂરી કરે. જ્યારે સમય આવે, એવી જરૂર પડે, જ્યાં શાસ્ત્ર છે ત્યાં શાસ્ત્ર, જ્યાં શસ્ત્ર છે ત્યાં શસ્ત્ર, એ જગદંબા બંને ઉપાડાવે. એ જ આ જગદંબા ચરણે પ્રાર્થના કરું. સૌને મારા જય માં.
પોલીસ વિભાગની રીતિ પ્રમાણે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનો દરેક હેડક્વાર્ટરમાં કાર્યક્રમ હોય છે, જે અંતર્ગત મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજરોજ શસ્ત્ર પૂજનનો તથા વિવિધ વાહનો, તમામ શ્વાન, અશ્વ આ તમામનું પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. પરંપરા મુજબ દર વર્ષે આ કાર્યક્રમ થતો હોય છે. આખું વર્ષ શાંતિ રહે, શસ્ત્રોનો યોગ્ય રીતનો ઉપયોગ થાય, અન્ય કોઈ રૂકાવટો ના આવે તે માટે દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. આજરોજ પણ મહેસાણા ખાતે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય. આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે. આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે, ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય. આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું. લાખો કરોડો લોકો મોડી રાત અને વહેલી સવારે ગરબા રમીને ઘરે પરત ફરે એવા હજારો કિસ્સાઓ આવ્યા. કોઈકની ગાડી બગડી જાય તો કોઈક રોડ ભૂલી ગયા હોય તો કોઈક બહારના રાજ્યથી આવ્યા હોય અને પોતાને મોડી રાત્રે સાધન ના મળવાના કારણે ઘરે ના પહોંચી શકતા હોય. આજ આપણા ગુજરાત પોલીસના જવાનો માત્ર માહિતી મળતાની સાથે વહેલી તકે, સાહેબ કોઈ રાજ્યની અંદર આ પ્રકારના દ્રશ્ય તમે નહીં જોયા હોય, એવા હજારો લોકોને ઘર સુધી પહોંચાડવાનું બી કામ આજ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. આપ સૌ લોકો મોડી રાત સુધીમાં અંબાની ભક્તિ કરી શકો તે માટે આપણા જ રાજ્યના આ પોલીસ ઓફિસરોથી લઈને પોલીસ કર્મચારી આ સૌ જવાનોએ પોતાના પરિવાર જોડે નવરાત્રીનો ત્યાગ કર્યો ને ત્યારે રાજ્યના સૌ નાગરિકો આ રીતે નવરાત્રી મનાવી શકે. આપણે જોયું હશે કે નવરાત્રી એ માત્ર આપણી સંસ્કૃતિ એટલું જ નહીં, સંસ્કૃતિની તો જાળવણી સરકાર દ્વારા કરવામાં આવી, એમાં વધારે ઉત્સાહ પૂરવામાં આવ્યો, પરંતુ એનાથી એક પગલું આગળ રાજ્યના લાખો લારીવાલા, દુકાનોવાલા, નાનું નાનું કામ કરીને ગુજરાન ચલાવતા નાગરિકોને પૂછો કે આ નવરાત્રી એ એમના માટે દિવાળી કરતા ઓછી નથી રહી. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ ન્યૂઝ. નવદુર્ગાની આરાધનાનું પવિત્ર પર્વ નવરાત્રિ પૂર્ણ થતાં બીજે દિવસે હિન્દુ સમાજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર વિજયાદશમી ઉજવે છે. આ અવસરે પરંપરા મુજબ શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ વિભાગ તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા
ભવ્ય શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. શસ્ત્ર પૂજનના આ ધાર્મિક કાર્યક્રમમાં શૌર્ય અને શક્તિના પ્રતીક એવા શસ્ત્રોની પૂજા કરી શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સત્યના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દશમીની ખૂબ ખૂબ શુભકામના. કરજણ સિંદોર તાલુકા ક્ષત્રિય સભા આજરોજ દશેરાના શસ્ત્ર પૂજન વિધિ કાર્યક્રમમાં બહુ જ મોટી સંખ્યામાં મારા સમાજના વડીલો, ભાઈઓ અને યુવાનો શસ્ત્રની પૂજન વિધિ શાસ્ત્ર વિધિ વિધાન સાથે કરવામાં આવી. ખરેખર તો અખંડ ભારતની સાચી વ્યાખ્યાને મજબૂત કરવા માટે શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની જરૂરિયાત છે. અમારા ઈષ્ટ પરમાત્માઓ પરમપિતા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પણ ધનુષબાણ, ભગવાન કૃષ્ણ પણ સુદર્શન ચક્ર અને મા જગદંબા પણ અષ્ટભુજાઓમાં અનેક શસ્ત્ર ધારણ કરતા હોય ત્યારે જે ક્ષાત્ર ધર્મની સાચી જરૂરિયાત છે ત્યારે ક્ષત્રિયોએ સાચી જગ્યાએ શસ્ત્રનો ઉપયોગ કરવાનો છે. ત્યારે એ શસ્ત્રનું પૂજન આજે જે કરવામાં આવ્યું છે તેનાથી અમે ખૂબ પ્રસન્ન છે અને અમારી શૌર્ય ગાથાનો ઇતિહાસ આજે અમને પોતાને જે સમજવા મળ્યો છે એ ગાથા કાયમ ચાલી રહે અને ભવિષ્યમાં પણ મારા યુવાનો આ કાર્યમાં જોતરાયેલા રહે અને આ સમાજ ખૂબ સંગઠિત બની અખંડ ભારતની વ્યવસ્થામાં છાત્ર ધર્મ ખૂબ પોતાનું આગવું નામ કરે. એ જય માતાજી. ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપીશ્રીઓ, એએસપીશ્રી તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને પીએસએસશ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે. અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે તમામ લોકોની ફાફડાની જલેબી ખાઈ અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે નવરાત્રિના આ બંદોબસ્ત દરમિયાન 9 દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફ્ટી સિક્યોર કરી છે. એ બાબતે પણ હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌથી પ્રથમ આજે આ વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે તમામ આપણા વાલા ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. અનિષ્ટ અને ઈષ્ટ વચ્ચેની લડાઈ 9 દિવસ સુધી માતાજીએ અનિષ્ટ તત્વો સામે કરેલા લડાઈના એ સંઘર્ષ બાદ વિજયાદશમી ઈષ્ટનો અનિષ્ટ ઉપર વિજય તરીકે આપણે ઉજવીએ છીએ. એક પરંપરા શસ્ત્ર પૂજનની છે. હું માનું છું કે ખૂબ સરસ આ પરંપરા છે. જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે. શસ્ત્ર છે, શાસ્ત્ર છે, સત્તા છે, સંપત્તિ છે તો એ સ્વાર્થના સંધાન માટે નથી, પરમાર્થના પુરુષાર્થ માટે છે, બીજા માટે છે. નિર્બળનું રક્ષણ, અન્યાય સામે લડવા માટે, અસુરી કે અનિષ્ટ તત્વોના સંહાર માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય. શસ્ત્રનું પ્રદર્શન ન થાય, એનું પૂજન થાય. આવા એક સરસ વિચાર સાથેના આ દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે અહીં ભાવનગરમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે. થેન્ક યુ. જય માતાજી. મારું નામ આર.કે. ખાટ રાજપૂત. આજે વીરપુર મુકામે શ્રી ક્ષત્રિય ખાટ રાજપૂત યુવા શક્તિ દ્વારા ક્ષત્રિયોનો તહેવાર એટલે કે શક્તિ પૂજા એટલે કે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું હતું. અમે અમારા પૂર્વજોની પરંપરા પ્રમાણે આજે વિધિવત રીતે અમારા ગુરગોરને બોલાવીને શસ્ત્રોનું પૂજન કર્યું. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ ન્યૂઝ. નવદુર્ગાની આરાધનાનું પવિત્ર પર્વ નવરાત્રિ પૂર્ણ થતાં બીજે દિવસે હિન્દુ સમાજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર વિજયાદશમી ઉજવે છે. આ અવસરે પરંપરા મુજબ શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ
પોલીસ વિભાગ તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. શસ્ત્ર પૂજનના આ ધાર્મિક કાર્યક્રમમાં શૌર્ય અને શક્તિના પ્રતીક એવા શસ્ત્રોની પૂજા કરી શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સત્યના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દશેરાનું પૂજન કરવામાં આવ્યું છે. શું આપ આજે પરંપરાગત રીતે જે વિજયાદશમી વખતે જે દર વર્ષે આપણે હેડક્વાર્ટર ખાતે શસ્ત્રોની અમારા જે એટલા વાહનો છે એ પછી અમારા હોર્સ અને અમારા ડોગ આ બધાનું પરંપરાગત રીતે એમનું પૂજન કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા છે જેનો આશય શક્તિની પૂજા કરવાનો છે. જેમ આજના દિવસે આપણે જાણીએ છીએ કે અસુરો ઉપર ભગવાને વિજય મેળવ્યો છે, એવી રીતે સમાજની જે અસુરી શક્તિઓ છે એની પર વિજય મેળવવાનું જે કામ પોલીસે સોંપ્યું છે એ સુપેરે પાર પડે એની માટે ભગવાનને પ્રાર્થના કરીએ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ ન્યૂઝ. નવદુર્ગાની આરાધનાનું પવિત્ર પર્વ નવરાત્રિ પૂર્ણ થતાં બીજે દિવસે હિન્દુ સમાજ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર વિજયાદશમી ઉજવે છે. આ અવસરે પરંપરા મુજબ શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ વિભાગ તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. શસ્ત્ર પૂજનના આ ધાર્મિક કાર્યક્રમમાં શૌર્ય અને શક્તિના પ્રતીક એવા શસ્ત્રોની પૂજા કરી શાંતિ, સુખ, સમૃદ્ધિ અને સત્યના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આજ રોજ આણંદ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમી નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવેલું છે. આ શસ્ત્રપૂજન દરમિયાન આણંદ જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સેવા કરી શકીએ તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવેલી છે અને નાગરિકોની સુખ, શાંતિ અને સલામતીનું રક્ષણ કરીએ તે માટે પ્રાર્થના કરેલ છે.
નવરાત્રિના 9 દિવસના પાવન પર્વની ઉજવણી બાદ આજરોજ જ્યારે દશેરા છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી અમારા પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ છે, જેમાં બોટાદ જિલ્લા પોલીસના તમામ અધિકારી કર્મચારીઓ ભાગ લીધેલ છે અને તેઓને શસ્ત્ર પૂજન કરેલ છે. આજે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર દશેરા નિમિત્તે વિજયાદશમી નિમિત્તે અમારા રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા મૌસીજી લક્ષ્મીબાઈ કેલકર દ્વારા 1936માં સ્થાપના થયેલ હતી અને એ સ્થાપનાના દિવસ તરીકે આજે ઉજવણીના ભાગરૂપે આજે અમે પથસંચલનનું આયોજન કરેલું છે અને જૂના બસ સ્ટેન્ડથી શિવ પાર્ટી પ્લોટ સુધીનું અમે પથસંચલન કરી અને એવી કિરણ થયેલ છે અને એ રીતે અમે વિજયાદશમીનો મહોત્સવ ઉજવેલ છે. હવે અમે સીધા સામેના મેદાનમાં બેસીશું. સામેના મેદાનમાં શું કાર્યક્રમ છે? સભામાં ફેરવાશે. ત્યાં બૌદ્ધિક વક્તા અમને બૌદ્ધિક વક્તવ્ય લીધા બાદ ત્યાં ભોજન કરીને બધા છૂટા પડીશું.